ભક્તો, માણસનું લેવલ માણસ જ જ્યારે બન્યા છે ત્યારે આટલું તો હોવું જ જોઈએ કે કોઈ આપણી રુચિ અનુસાર વર્તે કે ન વર્તે, આપણી રુચિની બહાર જાય તેમ છતાંય આપણે એટલા નીચા ન ઉતરી જાય કે ઠાકોરજી આ જીભ હરિભજનને માટે આપીએ છીએ. બોલીમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજો બોલીમાં રે, તું કડવો તે લીમડો ઘોળમાં રે રાધા કૃષ્ણ વિના બીજો બોલીમાં રે. ભાઈ મીરાના શબ્દો છે. હરિબોલ હરિબોલ હે આત્મા તો હરિબોલ. મહાપ્રભુ ચૈતન્યના શબ્દ છે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. કોના શબ્દો? જગતગુરુ શંકરાચાર્યજીના શબ્દો છે. હમ તો એક સહજાનંદ ગાવે, હમારે મન સ્વામી નારાયણ દૂસરો ન ભાવે. હમ તો એક સહજાનંદ ગાવે. સદગુરુ પ્રેમાનંદ સ્વામીના શબ્દો છે. આ મહાપુરુષો બધા એમ કહે છે કે આ ધરા પર પરમાત્મા આ કરવા માટે જ આપણને માણસ બનાવ્યા છે. માણસ એક જ તત્વ એવું છે જે હરિ બોલી શકે, જે ગોવિંદ બોલી શકે, જે કૃષ્ણ શબ્દનું સંબોધન કરી શકે, જે સ્વામિનારાયણ બોલી શકે. એવું તત્વ અબજો આત્માઓમાં માત્ર એક માણસ જ છે. નથી એવું ગધેડો બોલી શકતો, નથી એવું કાગડો બોલી શકતો. કોયલની વાણી ગમે તેટલી મીઠી હોય પણ નથી તો કોયલ બોલી શકતી, કે નથી તો ગાય બોલી શકતી. માત્ર માણસ એક હરિનું નામ લઈ શકે. માણસ એક જ કૃષ્ણ 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 શબ્દોનું સંબોધન કરી શકે. માણસ એક જ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ બોલી શકે. માણસ એક જ સ્વામિનારાયણ 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 બોલી શકે. એટલા ભલામણા ભગવાનને આપણને આ બોલવા માટે આપ્યા છે, આ માણસ બનાવ્યા છે. અને આપણે ગાળ્યો જ બોલ બોલ કરીએ, ગાળ્યો જ બોલ બોલ કરીએ, અપશબ્દ બોલ બોલ કરીએ, નહીં બોલવાનું બોલ બોલ કરીએ, જગતની જ વાતો નકરી કરી કરીએ, કોકની ટીકામાં જિંદગી પૂરી કરી નાખીએ. ઠાકોરજી એ વ્યક્તિને બીજો જયારે જન્મ પ્રાપ્ત થાય ને ત્યારે મૂંગો કરે. મેં તને જીભ જેને માટે આપી હતી એ તું કાર્ય ન કરી શક્યો, તું જીભ આપવા માટે લાયક નથી. બીજા જન્મે જન્મ સિદ્ધ એને મૂંગો બનાવે. માટે ભગવાનના ભક્તો બોલા એટલા સારા શબ્દ બોલજો, ભગવાનનું ભજન કરજો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.